સુરત જે શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, ત્યાં જ એક મોટી દુર્ઘટનાનું જોખમ માર્ગ પર ઊભું થયું છે। શહેરમાં 125થી વધુ બ્રિજનું નિયમિત ચેકઅપ થવાના પાલિકાના દાવા વચ્ચે ભટાર ફ્લાયઓવર બ્રિજના અત્યંત વ્યસ્ત એપ્રોચ પર લગભગ 5 ફૂટ ઊંડું ગાબડું પડતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે। આ ગાબડું એટલું મોટું છે કે તેમાંથી બ્રિજની નીચેનો રસ્તો સ્પષ્ટ દેખાય છે, છતાં કલાકો સુધી પાલિકાના અધિકારીઓ ત્યાં ફરક્યા ન હતા। ભટાર ફ્લાયઓવર બ્રિજ યુનિવર્સિટી રોડ અને ઉધના તરફના ટ્રાફિક માટે જીવાદોરી સમાન છે। આ લાઇફ લાઇન પર બપોર બાદ અચાનક અપ્રોચના ભાગમાં ગાબડું પડ્યું હતું। સ્થળ પરની ગંભીર પરિસ્થિતિ આઘાતજનક બની હતી। બ્રિજના અપ્રોચના ભાગમાં લગભગ 1.5 ફૂટ પહોળું અને 5 ફૂટ જેટલું ઊંચું ગાબડું પડ્યું હતું। ગાબડું એટલું ઊંડું હતું કે તેમાં આખો હાથ નાખી શકાતો હતો અને નીચેનો રસ્તો જોઈ શકાતો હતો। આ ગાબડાની બરાબર બાજુમાં અપ્રોચના ભાગમાં મોટી અને ગંભીર તિરાડ પણ જોવા મળી હતી, જે સ્પષ્ટ સંકેત આપે છે કે માળખું જોખમમાં છે। સ્થળ પર હાજર લોકોમાં ભય હતો કે જો રાત્રિના સમયે અથવા વધુ ટ્રાફિક વચ્ચે કોઈ વાહન ચાલક આ મોતની ખાઈમાં પડે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે। વડોદરા કે અન્ય શહેરોમાં બ્રિજની દુર્ઘટનાઓનું ઉદાહરણ તાજું હોવા છતાં સુરતમાં આ પ્રકારની બેદરકારી દુર્ઘટનાને આમંત્રણ આપે છે। ભારે ટ્રાફિકથી ધમધમતા બ્રિજ પર આટલું મોટું ગાબડું પડ્યાના કલાકો બાદ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ઘટના સ્થળે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે સતત વાહન વ્યવહાર ચાલુ રહ્યો હતો। પસાર થતા નાગરિકો અને વાહન ચાલકોએ પાલિકાની આ નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો। લોકોનો સવાલ હતો કે જ્યાં પાલિકા કરોડોના ખર્ચે બ્રિજ બનાવે છે અને તેના નિયમિત ચેકઅપના દાવા કરે છે, ત્યાં આટલું મોટું ગાબડું કેમ પડ્યું? શું પાલિકા માત્ર કાગળ પર જ બ્રિજનું નિરીક્ષણ કરે છે? બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।